ત્યારબાદ આગળ વાત ખેડાની કરીશું કે જ્યાં નર્મદાની કેનાલમાં 3 યુવકો ડૂબ્યા છે અને મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં નર્મદા કેનાલની અંદર 3 યુવકો ડૂબ્યા અને ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી કેનાલમાં આ યુવાનો ડૂબ્યા। 3માંથી 2 યુવાન ટીંબાના મુવાડાના હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ હાથ ધરી છે। આજે સમગ્ર ગામ ઇલેક્શનના પર્વને ઉજવી રહ્યું હતું અને એ સમયે અહીં ગાડી નર્મદા કેનાલની બાજુમાં મારા ગામના 3 છોકરાઓ કેનાલમાં લપસી ગયા હોય એવી એક મેસેજ આવ્યા અને એમને રૂબરૂ ઘટનાએ જોનારા સામી પારે બેઠા હતા અને એમને જોયા અને કહ્યું। એમાંથી 2 છોકરાઓને અમે ગામમાં તપાસ કર્યા અને ગામની અંદરથી ખબર પડી એમના ચંપલ વગેરે મળી આવેલ છે। એના પરથી થોડી ઓળખાણ થાય છે કે ભાઈ ગામના 2 છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાઈ આવે। સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર નર્મદા કેનાલની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાના પ્રયત્નો કર્યા છે, એ લોકો આવ્યા જ છે, ચાલુ ઓન વે છે।